બધાને જય શ્રી રામ. અને આજે તો હતી હનુમાન જયંતિ, તો અમે દર્શન કરવા માટે આવી ગયા હનુમાન દાદાના. ત્યાર પછી સાંજે સૂતીને અમે આવી ગયા ગેડલી લાવવા માટે, કેમ કે મમ્મી કહેતી હતી કે ગેડલી લેતા આવજો તમે. સો હે ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. કેમ કે આજે છે હનુમાન જયંતિ, તો આજે અમે ઓફિસ જતા હતા તે પહેલાં હું વિચાર્યું કે મંદિરે જઈ આવીએ. અને તો અમે મંદિરે આવી ગયા, એ બી કામરેજ ચોકડી પાસે. અને આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. અને પછી હું દર્શન કરવા ગયો હતો અને ભાઈને કીધું કે તું બી ચાલ. તો પછી ભાઈ પણ પાછળથી આવી ગયો હતો દર્શન કરવા માટે. ને ગાઈસ, આજે તો એટલું સુંદર ડેકોરેશન કર્યું હતું ને મંદિરનું ફૂલથી ને કેટલું મસ્ત દેખાતું હતું. તમે જોઈને વિચારમાં પડી જશો. મેં તો વિચારમાં જ પડી ગયું, કેટલું મસ્ત એનું દેખાતું હતું. અને ત્યાર પછી આપણે દર્શન કરી લીધા હતા અને ત્યાર પછી આપણે નીકળી ગયા જોબ પર જવા માટે, કેમ કે આપણો ટાઈમ પણ થઈ ગયો હતો અને હજુ મેં કામરેજમાં જ હતો. આપણે જાવશું સુરત. ત્યાર પછી ફાઇનલી ઓફિસે પહોંચી ગયા. તો ચાલો હવે મળશું આપણે સાંજે. તબ તક લીએ બધાને બાય બાય. અને તો આપણી રજા પડી ગઈ હતી અને છોટીને આપણે આવી ગયા બહાર, કેમ કે ભાઈ પાર્કિંગમાંથી ગાડી કાઢતો હતો. અને ત્યારે જ મેં ઉપર જોયું કે કબૂતર એકલું બેઠું હતું, કેમ કે અહીંયા કબૂતર ઘણા બેઠતા હતા અને આજે એકલું જ હતું. મેં વિચાર કરતો હતો કે આના ભાઈબંધો લાગે ક્યાંક ગયા છે ફરવા માટે. અને પછી ભાઈ પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી અને અમે નીકળી ગયા. પછી અમે આવતા હતા ત્યારે અમે જોઈ ગયા હતા ગેડલીવાળાને. તો અમે વિચાર્યું કે ચાલો આપણે આજે ગેડલી લઈ ગઈએ, કે ત્યાંની ખાધીસ નહીં હતી તો પછી લઈ લીધી અમે ગેડલી. ને પછી પેલા ભાઈ કહેતા કે તમે પેલા ગેડલીને જોવો, તમને કેવી લાગે, મને કેવો સારી છે કે નહીં સારી, પછી તમે લેજો. ત્યારે અમે વિચાર્યું કે આ ગેડલી જોઈને પકડી ત્યાં સારી જ લાગી, તો પછી અમે લઈ લીધી ગેડલી. અને પછી ભાઈને કીધું કે આને તું બેગમાં જ મૂકી દે, મારે હાથમાં પકડવું નથી. તો ભાઈ પછી બેગમાં જ મૂકી દીધી. અને ત્યાર પછી અમે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. ને ત્યારે જ આજે આ રસ્તાની વચ્ચે આ ટ્રેક્ટર ઊભું રહી ગયું, કેમ કે રસ્તો આખો બંધ કરી નાખ્યો. ખબર નહીં શું કરતા હતા, ક્યારના અહીંયા રસ્તો બંધ કરી નાખ્યો હતો. અને અમે વિચારતા હતા કે આ ક્યારના શું કર્યા કરતા છે અહીંયા રસ્તો બંધ કરીને. પછી જ્યારે ટ્રેક્ટર સાઈડમાંથી હટાવ્યું ને કે કેટલો ટ્રાફિક થઈ ગયો હતો જો ગાઈસ. અને પછી બધા તો ગમે તેમ જવા લાગ્યા ગાઈસ, જો કેવી રીતે જતા હતા. અને પછી મેં કીધું કે આ તો ગમે તેમ જવા લાગ્યા, આપણે પણ જવા દે ફટાફટ. પછી ગમે તેમ કરીને અમે પણ પહોંચી ગયા ઘરે. અને ઘરે આવતાની સાથે જો અમારી પીયુ શું કરતી હતી તો અમને પણ બતાવું. એ કંઈક લખ્યા કરતી હતી પણ ખબર નહીં શું કરતી હતી. હું હિસાબ જેવી કરતી હતી હે પીયુ, બોલે હું હિસાબ કરતી હતી. મેં પીયુને પૂછ્યું પણ પીયુએ મને કંઈ જવાબ આપ્યો જ નહીં હતો. ચાલો ગાઈસ, તો આપણે મળશું થોડીક વારમાં, કેમ કે આપણે જાશું હવે નાહવા માટે. 5 minutes later. અને આજે પીયુ રસોઈ બનાવતી હતી, કાંદા શોધતી હતી, ત્યારે એના હાથમાં વાગી ગયું ચપ્પુ, તો જરાક કપાઈ ગયું. તો પીયુ મને કે જો મેં કપાઈ ગઈ. પછી એને મેં કીધું તું રાવા દે, લાવ મેં સુધારી કાઢું. તો ત્યાર પછી મેં લીધા કાંદા સુધારવા માટે. અને મેં તો ગમે તેમ કરીને ફાળા કરવા માંડી ગયો, જેમ ફાવે એમ ટુકડા કરી જ નાખશું આજે તો કાંદાના. જો કેવી રીતે કટો હતો. ને મેં પીયુને કીધું કે આપણાથી આ કાંદા કાપવામાં ન ફાવે, તું જ કાપજે. અને પછી પીયુએ કે રાવા દો મેં કરી નાખા. તો ગાઈસ આપણને ખાતા જ આવડે, કંઈ કાપતા તો નહીં આવે. પણ ગાઈસ ચાલો આપણે પીયુની થોડીક હેલ્પ કરીએ શાક બનાવવા માટે, કેમ કે આજે આખા વેંગણાનું બનાવતી હતી પીયુ શાક, તો આપણે હેલ્પ કરીએ.